ઘણાય માણસો એ કે મારે ઓલી પિન લેવી પડશે. અરે યાર એમ આ ટ્રાય તો કરો માઈક વાહ યાદ આવે કેમ કે હું અત્યારે મારા ઘરના ના ઘરે આવ્યું, પપ્પાના ઘરે નથી. હમણાં હીરવા આવશે ને હીરવા પછી આવશે બંસી. તો હીરવાને આપણે પૂછશું કે વાત આવડી હીરવા તું તો બહુ કારી થયા, બહુ કારી આવે. આપણી ઘરે આવી ગયા છે હીરવા બેન, જે ભણીને આવી ગયા છે. વેલકમ બેક ટુ મેડ મસ્તી ફેમિલી લોગ. જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. તો ભાઈ હમણાં જો કે હું ક્યારનો ઉઠી ગયો, નાઈ રેડી થઈ ગયો, અને હમણાં હીરવા આવશે ને હીરવા પછી આવશે બંસી. તો હીરવાને આપણે પૂછશું કે કેવી મજા આવે કેવી નહીં, કેમ કે આવી ગઈ ને સાસણામાં બહુ જલસા કર્યા, તમે વિડીયો જોયા છે. તો હમણાં હીરો આવે એટલે જોઈએ, કચરો નાખવાનો છે પણ કોણ નાખશે જોઈએ, હાલો કંઈક તો કરવું છે જુગાડ. તો હમણાં હીરો આવે ને કે રસોઈ બનાવી ભાઈ, અમે રોકાણા તારા હાટું, એટલે તો ચાલો હમણાં હીરવાને મળ્યા. ભાઈ આપણી ઘરે આવી ગયા છે હીરવા બેન, જે ભણીને આવી ગયા છે. હા હીરો, કેમ છે? મજામાં? શું ચાલે છે એમ? શું કે સ્કૂલ ખરેખર કે સાસણની યાદ આવે એમ? વાહ, મોઢા ઉપરથી એવું લાગે કે ફૂલ મજા આવે. શું હાલે બાકી? તો કઈ આવે તમારા ભાભી? હે તો ખાઓ હું આપણે 4 વાગે છે તો હેવું. હા તને આવડે? તો હેવું કઈ નથી ખાવી, દાળ ભાત બનાવી દે. હવે તો આવડવું જોઈએ ને, છઠ્ઠામાં આવી તું હીરવા. રાઈસ વારી થામાં આવેલા. હા તો ભાત આવડી જાય. હીરા તું તો બહુ કારી થયા, બહુ કારી આવે. યો માં નાઈન જવાય ને તો. હમણાં તો હાવ જલસાય છે ને, થાકી ગઈ લાગે મારી બેન. ઓહ એવો બધી રસ્તો ખરાબ છે એમ? તારા જેટલો તો વજન છે દફતરમાં. શું બાકી હાલે? આવું કે બાવાડા? હાલ હું લેવા જ આવ્યો છું. લે હાચે ને આવું ચાલ. તો રોકાણો એટલે તમે રોકાણો? હા હા શું કામ? કારખાનું તો છે પણ કામ તો હોય, તો મારે તો જવાનું છે. હાલ તારા હાટું રોકાણો કે લેતો જાવ. ફોરવ તો નહીં હોય મારી બીન ના. હાલ કઈક જમવાનું કર. હા તો બને ને ખાલ. ભાઈ બીજા મહેમાન પણ આવી ગયા, કેમ કે હું અત્યારે મારા ઘરના ના ઘરે આવ્યું, પપ્પાના ઘરે નથી. હાય વંશી, શું કે સાસણની મોજ યાદ આવે? યાદ આવે કે સાસણ? એવું તો ઓહો પેલો દિવસ છે. વાહ વાહ. તો એ તો કેતી હતી અહીં આવે. શું કે મજા આવે કે યાદ આવે? ગુડ ગુડ, સરસ. ચાલો તો ફટાફટ ભાઈ જમી લે, ને મારે પછી કારખાનાનું કામ કરીને નીકળવાનું જ છે બામણવાળા, એટલે તમે ફટાફટ મને છૂટો કરો. ચાલો તો ભાઈ ફટાફટ જમી લઈએ ને પછી નીકળીએ બામણવાળા માટે. અને હીરવાને આવવું નથી તો એને આપણે લઈ પણ નથી જવું. તો હું કઈ બનશી નવીનમાં હવે ક્યાં જવું નેક્સ્ટ ટ્રીપ? હવે તો ઘરે જવાનું છે, બામણવાળા લો જાટો મારજે આ શનિ રવિ. એમ આ ટ્રાય તો કરો માઈક. વાહ જો માઈક આવ્યા છે ને, એકચ્યુઅલી મારે સી પીનામાં નથી લે, નથી લાગતી. તારામાં જ ચાલશે એટલે મારે ઓલું લેવું જોશે. સી પિન નથી તો એમ કઈ હાલે? હા સી પિન તો બધાયના ફોનમાં સી પિન જ હોય. આઈફોનમાં જ સી પિન હોય. આઈફોનમાં સી પિન નો એટલે એવું કોઈ દી નો હોય તો જોઈ લે. ખોલ્યું તું? હા ભાઈ ને 100K થવા આવ્યા ત્યારે અમે માઇક નો યુઝ કરીએ.
અમને બેયને એકચ્યુઅલી ફાવતા નથી. લીધા હવે જોઈએ. લીધા કેમ કે બધા કે બાકી હે ને જો કે કેમેરાનું રિઝલ્ટ સારું આવે અને વોઇસ પણ સારો આવે. આ શું છે સ્લીપિંગ તો છે તો ભાઈ બનશે માઈકમાં ટ્રાય એમ નહીં ઘણાય માણસો એ કે મારે ઓલી પિન લેવી પડશે. અરે યાર ખરેખર જોયું નતું. તો જોવાય ને માઇકમાં આ પિન લેવી પડે તો પછી માઇક લેવાનો મતલબ શું? કેવો અવાજ આવે? સારો આવતો હા તો જોયું નહીં કે એમાં ઈ છે તો એનો યુઝ થાય. હીરવાય માં જેમ કાળી થઈ ગઈ. હાવ દિબાંગ. તો ભાઈ જમવા બેસી ગયા અને બહુ મસ્ત બનશે શાક બનાવી નાખ્યું. જો કે સવારે બનાવીને જ ગઈ હતી. સવારે અત્યારે આવીને રોટલી ગરમા ગરમ ખાઈને ફટાફટ નીકળ્યા. હા ઓ ખાઈ લે મળી. તો ભાઈ આપણે જુનાગઢ થી આવી ગયા અને જોયું એમ કે હીરવાને ભાઈ હમણાં તો શું કહેવાય કે આળસ થાય કેમ કે ઘણા ટાઈમથી વેકેશન હતું તો ખુલ્લું તો મજા ન આવે કેમ કે હવે પછી અહીંયા છે એકલી અને બીજા કોઈ છોકરા નથી. મંતવ્યનું હોય તો મજા આવે પણ હમણાં થોડોક ટાઈમ થાય એવું. ભાઈ આપણે કીધું તો એમ કે માંડવી હોવાઈ ગઈ અને ફાઇનલી ઉગી પણ ગઈ. તો દેખાય તમને આમાં દેખાઈશ 2 દિવસની અંદર બહાર પણ આવી જશે અને જોઈએ કેવો ઉગાવો છે. અને અડદવાળું જે ખેતર હતું એ પણ કમ્પ્લીટ થઈ ગયું ને એમાં પણ પાણી વારી દીધું દિનેશ કાકાએ. એટલે ખાલી હવે કાલે વાવવાનું છે ઘરે માંડવી અને પછી બીજા ખેતરે પણ કાલે બપોર પછી વાવવાની છે. એ લગભગ 3 થી 4 દિવસમાં સાવ નવરા અને પછી વરસાદ થશે તો આપણે એક ચાખવાની હિમમાં એક છે ત્યાં વાવવાનું થાય કેમ કે ત્યાં મોસ્ટ ઓફલી વાવણીની જ વાવીએ અને બાકી જોઈએ હવે કેવો ઉગાવો આવે. અને હા કાલે ભાઈ શું કે દર્શિકા નહીં પણ બંસી અને હીરવા આવવાના છે. શું કામ આવવાના છે હું પછી કહીશ કેમ કે એ તમારો વ્લોગ જોવો જોઈએ. એક કામથી આવવાના છે અને બંસીને લોજ પણ જવાનું છે. તો કાલ આવે પછી મળીએ અને બાકી કંઈ છે નહીં નવીનમાં. અને જો મસ્ત દિનેશ કાકા પપ્પા બે અહીં છે. બીજા નંબરમાં કે 100 કેમાં થોડાક જ ઘટે છે 7,000 સબસ્ક્રાઈબર ઘટે છે. તો જલ્દીથી ભાઈ બધા સબસ્ક્રાઈબ કરી દો અને જલ્દીથી 100 કે કરાવો એટલે આપણે જે મેં વાત કરી હતી એમ કે કંઈક તો નવીન થશે. 100%ની વાત છે. તો જેને સબસ્ક્રાઈબ નથી કર્યું વિડીયો જોઈ છે પણ સબસ્ક્રાઈબ કરતા કદાચ એને ખ્યાલ પણ નહીં હોય તો સાઈડમાં બટન હશે સબસ્ક્રાઈબ કરવાનું જરૂરથી દબાવી દો અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો જેથી 100 કે થાય અને 100 કે પછી ફાઇનલી કંઈક નવીન થશે. એ 100%ની વાત છે. તો જેને સબસ્ક્રાઈબ નથી કર્યું એ જલ્દીથી કરી દો.